હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કાઠિયાવાડી ભૂંગળા બટેકાની રેસિપી, જેને આપણે લાલ અને લીલી બંને ચટણી સાથે સર્વ કરવાના છીએ. તો આવો ભૂંગળા બટેકાની રેસિપી સ્ટાર્ટ કરીએ. કાઠિયાવાડી લસણિયા બટેકા બનાવવા માટે 1 કિલો જેટલા બટેકા મેં બાફીને લઈ લીધા છે. બટેકા બાફવા ટાઈમે મેં થોડું મીઠું ઉમેર્યું હતું, એટલા માટે મીઠુંનું ખાસ ધ્યાન રાખવું. 1 ચમચી જેવું મેં તેલ લીધું છે એક વાસણમાં. તેમાં મેં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે, અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. હવે તેમાં બાફેલા ઝીણા બટેકા છે આપણે એડ કરી દઈશું અને હળવા હાથે તેને આ રીતે આપણે મિક્સ કરવાના છે. બટાકા એ રીતના મિક્સ કરવા કે નીચે રહેલો બધો જ મસાલો છે તે બટેકામાં બરોબર કોટ થઈ જાય. બટાકા બરોબર કોટ થઈ ગયા છે. હવે બટાકાને ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે એક ખાંડણીમાં મેં 15 થી 20 જેટલી લસણની કળી લીધી છે. તેમાં હું અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશ અને જે લસણની ડ્રાય ચટણી આવે છે આપણે એનો યુઝ કરવાનો છે. તો હું 2 થી 3 ચમચી જેટલી લસણની ડ્રાય ચટણી છે એ નાખીશ. લસણની આ સૂકી ચટણી છે મેં ઘરે જ બનાવેલી છે. હવે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને આ બધાને બરોબર આપણે ખાંડી લઈશું. એક પેસ્ટના ફોર્મમાં આપણે આને ખાંડી લેવાનું છે. મસાલો થઈ ગયો છે, તમે જોઈ શકો છો આ રીતનો મસાલો થયો છે. હવે આપણે આ મસાલામાં થોડું પાણી ઉમેરી અને તેને આપણે લિક્વિડ ફોર્મમાં પેસ્ટ કરવાની છે. આ રીતના થોડું પાણી ઉમેરી અને બધો મસાલો બરોબર મિક્સ કરી લેવો. મસાલો થઈ ગયો છે. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું. તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ હલકું ગરમ થાય એટલે આપણે જે મસાલાની પેસ્ટ બનાવી છે એ પેસ્ટ ઉમેરીશું. આપણે મસાલાને આ રીતના પાણી નાખીને જ નાખવો. જો તમે સૂકો મસાલો નાખશો ને તો મસાલો આપણા દાજી જશે, એટલા માટે પાણી સાથે મિક્સ કરીને જ નાખવા. હવે આપણે મસાલાને બરોબર ચડવા દેવાના છે. હજી આપણે ખાંડણીમાં થોડું પાણી નાખીને આમાં પાણી ઉમેરીશું, જેથી આપણા મસાલા છે તે બરોબર શેકાઈ જાય. પાણી નાખીને આ રીતના મિક્સ કરીને મસાલાને 5 મિનિટ માટે ચડવા દેવાનું છે. મસાલામાંથી બધું પાણી બળી જાય અને સાઈડમાં તેલ છૂટું પડવા લાગે ત્યારે આપણે બટેકા એડ કરવાના છે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે બટાકા એડ કરી દઈએ. આ રીતના બધા બટાકા એડ કરી દઈશું. નીચેના જે 2-3 બટેકા તૂટી ગયા છે એને આપણે ગ્રેવી સાથે મસાલામાં મિક્સ કરી લઈશું. એટલે આ રીતના આપણે ચમચીથી ક્રશ કરી અને મસાલામાં એડ કરી દઈશું. આપણે બટાકાને બરોબર મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો બધું જ પાણી બળી ગયું છે અને એકદમ મસાલેદાર બટાકા તૈયાર થયા છે. હવે આપણે એમાં ફ્રેશ ધાણા એડ કરી દઈશું. બરોબર મિક્સ કરી લઈશું ધાણા નાખીને. તમે જોઈ શકો છો બધું પાણી બળીને આપણા મસાલેદાર બટાકા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ભૂંગળા તળી લઈશું. એક કડાઈમાં મેં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આ રીતના 4 થી 5 ભૂંગળા નાખી અને એને તળી લેવા. આ રીતના મોટી સાઈઝના જે માર્કેટમાં ભૂંગળા મળે છે એ જ લેવા. ભૂંગળા તળાઈ ગયા છે અને બહાર કાઢી લઈએ. આ રીતના બાકીના બધા જ ભૂંગળા તળી લેવા. આપણે બધા જ ભૂંગળા તળાઈ ગયા છે. હવે આપણે બટાકા ભૂંગળાને સર્વ કરી લઈએ. એક પ્લેટમાં આપણે મસાલેદાર બટાકા એડ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સૂકા બટાકા નથી, એકદમ મસાલેદાર બટાકા છે. જેથી તમે ભૂંગળા સાથે આને કટ કરીને ખાશો ને તો તમને ખાવાની ખૂબ જ મજા પડી જશે. અને સાથે આપણે ગ્રીન અને રેડ ચટણીનો યુઝ કરીએ છીએ. આ રીતના ચટણી મિક્સ કરીને તમે ભૂંગળા બટેકા ખાશો ને એટલે તમને તેનો ટેસ્ટ કંઈક અલગ જ અને ખૂબ જ સરસ ટેસ્ટ લાગશે. તો હું એ તમને સજેસ્ટ કરું છું કે એકવાર આ રીતના ભૂંગળા બટેકા જરૂર બનાવજો અને ખાજો. તમને ટેસ્ટ આનો ખૂબ જ અલગ અને ખૂબ જ સારો લાગશે. આવજો.